બધાનું હું यहाँ પર ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન કરું છું. પ્રફુલ્લભાઈ જોશીનું નામ રહી ગયું. એ કાર્યક્રમનું સંરચના કરવામાં પ્રફુલ્લભાઈ જોશીએ અને ભાગેન્દ્રભાઈ એ બેઉનો और વિજયભાઈ પટેલનો ખૂબ ખૂબ સહયોગ હતો. એમનો બી હું ખૂબ અભિનંદન કરું છું. ગુજરાતી ભાષામાં મારો કોઈ કમાન્ડ નથી, કારણ કે હું પૂર્વી ભારતથી આવું છું, તો એને મારે સંવાદમાં ઘણી તૂટી રહેશે તે હું અપેક્ષા કરું છું કે તમે બધા માફ કરશો મને. એ 57th ગુજરાત સ્થાપના દિવસને પાવન અવસરમાં દિલ્હી નિવાસી બધા ગુજરાતી भाषियों द्वारा अपना लोक लाडला प्रधानमंत्री नरेंद्रभाई मोदी जी અને એમના સહયોગી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને એમના બધા સહયોગી સાથે 7 કરોડ अपना ગુજરાતી જે ગુજરાતમાં और બધે ભારત વર્ષમાં ગુજરાતનું ગૌરવ बढ़ાવી રહ્યા છે એ બધાને સાદર પ્રણામ અને અભિનંદન કરते हुए હું यहाँ उपस्थित सभी महानुभावों स्वागत करूँ છું. अपने महागुજરાતના આંદોલનના પ્રણેતા અને સમર્પિત એવા રવિશંકર મહારાજ, શ્યામજી કૃષ્ણ વર્મા, ઇન્દુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા, નલિનીબેન મહેતા, જયંતી દલાલ, ભાઈ કાકા, દાદુભાઈ અમીન અને એવા સાકરચંદ પટેલ, રતિલાલ, અમૃત પંડ્યા સહિત અનેક નામી અનામી સૌને યાદ કરીને સમર્થ ભારત માટે સમૃદ્ધ ગુજરાતને વધારીએ. સામાન્ય ભારતવાસી અને ગુજરાત અને અનેક ગુજરાતીઓને એક सामान्य भारतवासी अनेक गुजरातियों ने अपने गुजरात ने एक गौरवमयी दृष्टि से जोड़े છે. हमारी भी जवाबदारी છે कि पूरे भारत में गुजरातियों मान सम्मान ऊपर रहे એ માટે हमें सतत प्रयासरत रहिए. अपने गुजरात ने गौरव ने लिए દિલ્હીમાં વિવિધ વિસ્તાર પ્રમાણે સમાજ અને મંડળ દ્વારા સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમાં મૂળ ઉદ્દેશ ગુજરાતી તરીકેની ગુજરાત પ્રત્યેની આપણી જવાબદારી વધુ સારી રીતે સંભાળી અનેક ભારતીય તરીકે દિલ્હીવાસી સૌને સાથે રાખીને સશક્ત ભારતના નિર્માણમાં लाग्યા છે. એવા ભારત અનેક પ્રકારથી ભારત અને દેશની અંદરથી રાષ્ટ્ર વિરોધી શક્તિઓથી ગ્રસ્ત છે એમ આપને જાણીએ છીએ. ત્યારે રાષ્ટ્રહિતમાં ગુજરાત અને ગુજરાતીના વિશાલ હિતને હૃદયમાં ઉતારી દૂરદૃષ્ટિ રાખી એક રાષ્ટ્રીય કાર્યકર્તા બનવાને માટે તથા નાની નાની વાતોમાં વ્યસ્ત ન થઈને મોટા ઉદ્દેશ માટે આપણા દિલ્હીમાં બધા ગુજરાતી કાર્યરત રહે એવી મારી અપેક્ષા છે. આપ સૌ પરિવારને ફરીથી ગુજરાતી दिवस पर हार्दिक शुभकामनाएं एवं अभिनंदन. खूब खूब आभार मनोहर भाई.